નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 1.9ની રકમ કંઈક આવી છે. એક તંત્રમાં બે વિદ્યુત ભારો રહેલા છે, જેમાં એક વિદ્યુત ભાર છે QA બરાબર 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ અને બીજો એક વિદ્યુત ભાર જે QB બરાબર -2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ અનુક્રમે A 0, 0, -15 સેન્ટીમીટર અને B 0, 0, +15 સેન્ટીમીટર બિંદુઓએ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધવાની છે મિત્રો. હવે દાખલાની અંદર બહુ સરળ સિમ્પલ દાખલો છે. આપણે સૌથી પહેલાં ગિવન ડેટા છે એ જોઈએ મિત્રો. તો ગિવન ડેટા છે એ આપણને કંઈક આવો આપવામાં આવેલો છે કે બે વિદ્યુત ભારો છે, એમાંથી એક વિદ્યુત ભાર એટલે QA બરાબર 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ અને બીજો જે વિદ્યુત ભાર છે QB જે -2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ. આ બે વિદ્યુત ભારો મિત્રો આપણને આપ્યા છે. ઓકે, તો આપણે બીજું અહીંયા તમને એ જે વિદ્યુત ભાર છે એનું જે ઉગમ બિંદુ છે એનાથી અંતર આપણે જોઈએ તો અહીંયા જુઓ તમને બિંદુ એના એક્સયામ, વાયયામ અને ઝેડયામ આપ્યો છે. આ શું છે? કયો યામ? એક્સયામ. આ વાયયામ અને આ ઝેડયામ. એનો મતલબ એવો થયો એક્સયામ અને વાયયામ કેવો છે? 0 છે અને ઝેડયામ -15. એટલે કે એ વિદ્યુત ભાર જે હશે Q એ વિદ્યુત ભાર એ ઋણ ઝેડ અક્ષ ઉપર આવેલો છે તથા બી વિદ્યુત ભાર QB એ જે વિદ્યુત ભાર છે ત્યારે એના યામ છે જોઈ શકો આપ 0, 0, +15. એનો મતલબ એવો થાય કે જે QB જે વિદ્યુત ભાર હશે તે ઝેડ અક્ષ પણ કઈ ધન ઝેડ અક્ષ ઉપર આવેલો છે, કારણ કે અહીંયા એક્સયામ અને વાયયામ કેવા છે? 0 છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ કે એ બિંદુના યામ આપ્યા છે આપણને 0, 0, -15 સેન્ટીમીટર અને બી બિંદુના યામ આપ્યા છે 0, 0, +15 સેન્ટીમીટર. ઓકે, આપણે સૌપ્રથમ એક આકૃતિ દોરીએ જેમાં આપણે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષોનો સમાવેશ કરીએ અને એમાં એક વિદ્યુત ડાયપોલ છે એને દર્શાવીશું મિત્રો. તો આપણે સૌથી પહેલાં યામાક્ષ પદ્ધતિ દોરીએ જેમાં હું અક્ષો દોરું છું. આ આપણે અક્ષ દોરીએ. ઓકે, હવે મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા પાછળ છે એ કઈ અક્ષ હશે? તો કે ઋણ. આને જો આપણે એક્સ અક્ષ કહેતા હોય તો અહીંયા ઋણ એક્સ અક્ષ હશે, પણ આપણે એની જરૂર છે નહીં. પછી અહીંયા જો વાય અક્ષ હોય તો નીચે ઋણ વાય અક્ષ હશે, પણ એની આપણે જરૂર છે નહીં. માત્ર ને માત્ર આપણે જે જરૂર કઈ છે તો કે ધન ઝેડ અને ઋણ ઝેડ. તો આપણે મિત્રો આને ઝેડ અક્ષ કહીએ. તો ઝેડ અક્ષ કઈ બાજુ? અહીંયા ઋણ દિશામાં આમ દોરવી પડશે આપણે. તો અહીંયા નમૂના માટે આપણે આ -ઝેડ અક્ષ દોરી. આ ધન ઝેડ અક્ષ છે. હવે મિત્રો ધન ઝેડ અક્ષ અને ઋણ ઝેડ અક્ષનું આ ઉગમ બિંદુ છે. હવે ઉગમ બિંદુથી આપણે અનુક્રમે એક એ બિંદુએ આપણે જોઈએ કે એ જે છે એના આમ 0, 0, -15. એટલે આ છે એ માઇનસ હોય તો અહીંયા આપણે બિંદુ લઈ શકાય એ બિંદુ. ઓકે, અહીંયા કયો વિદ્યુત ભાર છે? Q એ વિદ્યુત ભાર હશે
તથા બી બિંદુ કઈ બાજુ લેવાય તો કે એના એમ 0 0 પ્લસ 15 એટલે પ્લસ અહીંયા છે એટલે અહીંયા બી બિંદુ લઈએ જ્યાં કયો વિદ્યુતભાર હશે ક્યુ બી વિદ્યુતભાર હશે ઓકે મિત્રો તો આપણે સૌ પ્રથમ આ જોઈ શકો છો કે અહીંયા એક વિદ્યુત ડાયપોલ બને છે જેમાં બે બિંદુઓ કે બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર હોય એને 2a કહેવાય જે આ છે ઓકે આ 2a અંતર આપણને ખબર છે નહીં એ આપણે મેળવવાનું છે મિત્રો પણ આપણે સૌથી પહેલા શોધવાનું શું કીધું છે કે આ તંત્રનો કુલ વિદ્યુત ભાર તો જોઈએ આપણે મિત્રો તંત્રનો કુલ વિદ્યુત ભાર આપણે રકમ લખીએ તે પહેલા જોઈએ કે કુલ વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવીએ તો ક્યુ બરાબર એક કયો વિદ્યુત ભાર છે તો ક્યુ એ વત્તા બીજો કયો વિદ્યુત ભાર ક્યુ બી તો બંનેનો શું કરવાનો સરવાળો ક્યુ એ વિદ્યુત ભાર કેટલો છે તો કે 2.5 ગુણ્યા 10⁻⁷ ઘાત એટલે 2.5 ગુણ્યા 10⁻⁷ ઘાત માઇનસની નિશાની આવશે શા માટે તો કે અહીંયા ક્યુ બી કયો વિદ્યુત ભાર છે તો કે ઋણ એટલે વત્તે ઓછે કેવા થઈ જાય ઓછા એટલે ઓછા ડાયરેક્ટ લઈ લો 2.5 ગુણ્યા 10⁻⁷ ઘાત તો આનો જવાબ આપણને કેટલો આવે મિત્રો તો કે 0 આવે ઓકે તો કુલ વિદ્યુત ભાર મિત્રો આપણને એ મળી ગયો જે આપણને મળ્યો 0 કુલમ ઓકે હવે બીજું પ્રશ્ન અહીંયા તમને તકલીફ પડે કે ભાઈ વિદ્યુત ડાયપોલ ચાક માત્રા હવે ચાક માત્રાનો મિનિંગ શું થાય મિત્રો ખાસ સમજો પ્રશ્નમાં આવા ફેરફાર બોર્ડમાં થતા હોય ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ જ થાય શું થાય મોમેન્ટ થાય ઓકે આપણે સામાન્ય રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એવું થિયરીમાં ભણ્યા ક્યાંય વિદ્યુત ડાયપોલ ચાક માત્રા એવો શબ્દ નથી આવ્યો એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા કે ડાયપોલ ચાક માત્રા જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે માત્ર ને માત્ર યાદ રાખવાનું છે એ શું હશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો મિત્રો આપણે શોધવાનું શું છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જોઈએ આપણે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ કેવી રીતે આપણે શોધીશું ઓકે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઓકે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે આપણને પહેલાં તો સૂત્ર ખબર હોવી જોઈએ તો મિત્રો આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આવું હતું કે સદિશ પી બરાબર બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે સદિશ 2a એને ગુણ્યા બેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય એટલે માનાંકમાં ક્યુ એ અથવા ક્યુ બી આપણે ક્યુ એ લઈશું ઓકે ક્યુ બી પણ તમે લઈ શકો એનું મૂલ્ય લેવાનું છે તો 2a ક્યુ આ એક સૂત્ર છે હવે 2a આપણે શોધવાનું છે સૌપ્રથમ તો 2a શોધવા માટે આપણે જોઈએ કે 2a બરાબર સૂત્ર શું થાય તો કે 2a બરાબર થાય આપણે દાખલા તરીકે ઉગમ બિંદુથી અહીં સુધીનું જે અંતર છે એને નામ આપીએ ઉગમ બિંદુથી અહીં સુધીનું અંતર r1 અને ઉગમ બિંદુથી બી બિંદુ સુધીનું અંતર r2 છે તો આનું સૂત્ર થાય સદિશ r1 માઇનસ સદિશ r2 આવું કંઈક થશે ઓકે ઉગમ બિંદુથી અહીં સુધીનું અંતર એટલે r1 ઉગમ બિંદુથી બી સુધીનું અંતર એટલે આ r2 તો r1 અને r2 બંનેનો શું કરવાનું હોય છે સરવાળો હોય છે મિત્રો આપણે પરિણામી સદિશ ભણી ગયા પરિણામી સદિશ r બરાબર આવું કંઈક હતું સદિશ a વત્તા સદિશ બી પણ જો સદિશ બી છે એ કેવો હોય વિરુદ્ધ દિશામાં હોય તો કેવો લેવાય માઇનસ સદિશ બી લેવાય માઇનસ તમે લ્યો તો અહીંયા નિશાની કઈ આવે ઋણની નિશાની આવે એટલા માટે અહીંયા ઋણની નિશાની આવેલી છે હવે બરાબર r1 ની કિંમત આપ જાણો છો r1 બરાબર કેટલા યામ આપણને આપ્યા છે અને r1 કહેવાય મિત્રો ઓકે
આને શું કહેવામાં આવે છે? R1 અને R2. તો R1 બરાબર કેટલા છે? તો કે R1 બરાબર છે 0 0 -15. ઓકે, માઇનસ R2 બરાબર 0 0 15. તો આપણે સાદુરૂપ આપવાનું હોય ત્યારે યાદ રાખવાનું મિત્રો કે અહીંયા એક્સયામનો એક્સયામ સાથે સરવાળો એટલે આવી રીતે થશે 0 - 0. ઓકે, વાયામનો વાયામ સાથે સરવાળો કે બાદબાકી કરવાની એટલે 0 -0. અને ઝેડિયામનો ઝેડિયામ સાથે સરવાળો કે બાદબાકી કરીએ તો આવું થાય -15 અને ઋણની નિશાની ઇન્ટુ પાછા 15. ઓકે, તો આનો જવાબ કંઈક આવો આવે મિત્રો આપણને 0 માંથી 0 એટલે 0, 0 માંથી 0 0, -15 એટલે થાય -30. ઓકે, આ આપણને મિત્રો ખાલી 2a સદિશ મળ્યો. જો એનું મૂલ્ય શોધીએ તો આવું કંઈક મળે 2a સદિશ બરાબર માનાંકમાં થાય. અને માનાંક જ્યારે લઈએ તો અહીંયા શું આવે? વર્ગમૂળમાં આનો વર્ગ કરવો હોય તો આવો થાય 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા માઇનસ. ઓકે, અહીંયા આપણે મિત્રો શું કરીશું? માનાંકમાં 2a લેતા થશે વર્ગમૂળમાં ઓકે 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા -30 નો વર્ગ. જો આનું સાદુરૂપ આપવામાં આવે તો મિત્રો 30 નો 0 નો વર્ગ 0 નો વર્ગ 0 થશે. -30 નો વર્ગ થાય 900. 900 નું પાછું આપણે જોઈશું વર્ગમૂળ કાઢશું તો કેટલું થઈ જશે? 30 થઈ જશે. તો આપણને આ જે અંતર મળ્યું ઓકે 2a સદિશ એ મળી ગયું. ઓકે, હવે મિત્રો આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું જે સૂત્ર છે એ સૂત્ર આવું કંઈક હતું P બરાબર ઓકે 2a/QA. ઓકે, કિંમતો મૂકીએ. 2a ની કિંમત આપણી પાસે કેટલી છે? તો કે 30 છે. પણ શેમાં છે? સેન્ટીમીટરમાં છે. એટલે ખાસ યાદ રાખજો સેન્ટીમીટરને મીટરમાં ફેરવી હોય તો કેટલા વડે ગુણવા પડે? -2 વડે ગુણવા પડે. એટલે -2 વડે ગુણ્યા. ત્યારબાદ QA ની કિંમત આપણને અહીંયા આપવામાં આવેલી છે 2.5 × 10⁻⁷ કુલમ. તો અહીંયા લખીએ આપણે 2.5 × 10⁻⁷ કુલમ. જો આપણે 30 × 2.5 એટલે 25 તેરી 45 થાય. 25 તેરી 75 થશે. ઓકે, તો 75માં પોઈન્ટ આવશે 7.5 × 10 અહીંયા 7 ને 2 9 થાય પણ એક અહીંયા દશાંશ ચિહ્ન હશે એટલે -8 થઈ જાય. આમ 75 × 10⁻9 પણ દશાંશ ચિહ્ન આ બાજુ લઈએ એટલે 7.5 × 10⁻8. આનો એકમ શું થાય? તો કે અંતરનો એકમ ગુણ્યા વિદ્યુતભારનો એકમ કુલમ અને અંતરનો એકમ મીટર. તો કુલમ ઇન્ટુ મીટર એ શું થયું? એનો એકમ થયો મિત્રો. બીજું કે આ જે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં આવેલી હશે? તો ડાયપોલ મોમેન્ટ હંમેશા છે ઈ ઋણ ઝેડ અક્ષની દિશામાં આવેલી હોય. શા માટે? જુઓ અહીંયા આ જે વિદ્યુત ભાર છે એ કેવો છે? તો કે ઋણ છે. ઓકે, આ કેવો વિદ્યુત ભાર છે? તો કે ધન છે. તો ડાયપોલ મોમેન્ટ હંમેશા કઈ દિશામાં હોય? તો કે એ હંમેશા ઋણથી ધન દિશામાં હોય આમ P. ઓકે, એટલે આપણે અહીંયા લખાય કે ડાયપોલ મોમેન્ટ તે ઋણ ઝેડ અક્ષની દિશામાં આવેલ હોય છે. ઓકે મિત્રો, તો આ આપણો આન્સર થયો. વિદ્યુત ડાયપોલની ચાક માત્રા જેને કહેવામાં આવે છે. તો આપણો
દાખલા નંબર 1.9માં કુલ વિદ્યુત ભાર જે શોધવાનો કીધો હતો તે અને જે ડાયપોલ ચાક માત્રા જે શોધવાની કીધી એ બંને જવાબો છે એ આપણને મળી ગયા મિત્રો. હવે આપણે જોઈશું મિત્રો દાખલા નંબર 1.10. ઓકે, એની રકમ જોઈશું 1.10ની. તો 1.10ની રકમ કંઈક આવી છે મિત્રો આપણી પાસે કે 4 × 10⁻⁹ કુલમ્બ ઇન્ટુ મીટર ડાયપોલ ચાક માત્રા. જો ફરી વખત અહીંયા શબ્દ આવ્યો ચાક માત્રા મિત્રો, તો ચાક માત્રા એટલે શું થાય? ડાયપોલ મોમેન્ટ. ઓકે, એને શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલ એ 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું માન ધરાવતા, માન એટલે મૂલ્ય ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રી, કેટલાનો? 30 ડિગ્રીના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો, ટોર્કનું મૂલ્ય શોધો. ઓકે, તો આપણને ગીવન ડેટા જોઈ લઈએ. ગીવન ડેટામાં સૌથી પહેલાં શું આપ્યું? તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી આપી છે? તો કે 4 × 10⁻⁹ કુલમ્બ ઇન્ટુ મીટર. પછી તમને શું આપ્યું છે? તો કે વિદ્યુત ડાયપોલ છે એ 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે તમને ઈ, જે કેટલું છે? 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અને એ જે વિદ્યુત ક્ષેત્ર છે એની સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવ્યો? તો કે θ બરાબર 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો ટોર્ક શોધો. ટોર્કને આપણે ટાઉ વડે દર્શાવીશું, જે શોધવાનું છે. અને એની જો આકૃતિ આપણે દોરવી હોય જસ્ટ સમજવા માટે, ઓકે, તો આકૃતિ આવી રીતે કંઈક દોરી શકાય મિત્રો. કે દાખલા તરીકે અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરું. ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે આ દોરીએ છીએ. આ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં આ વિદ્યુત ક્ષેત્ર છે ઈ જેટલું. ઓકે, એમાં એક વિદ્યુત ડાયપોલ રહેલી છે. કોણ રહેલું છે? તો કે એક વિદ્યુત ડાયપોલ છે. માની લો કે આ વિદ્યુત ડાયપોલ છે. અહીંયા એક વિદ્યુત ભાર હશે અને એક અહીંયા વિદ્યુત ભાર હશે. ઓકે, અહીંયા જે વિદ્યુત ભાર છે એને આપણે QA કહીએ, દાખલા Q1 કહીએ, આને કહીએ Q2 કહીએ. ઓકે, હવે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a છે. એમાં યાદ રાખજો કે આ જે વિદ્યુત ભાર છે એ ધન છે અને આ છે એ ઋણ છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણે જોઈએ તો આ ઋણ ધારીએ, આ ધન ધારીએ. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોવાની? તો કે આમ હોવાની, ઋણથી ધન તરફ. હવે એ ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં? x અક્ષની દિશામાં. એની સાથે ખૂણો કેટલા ડિગ્રીનો બનાવે? તો કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આવું તમને આપેલું છે. ઓકે, તો ટોર્ક શોધવાનું છે. તો ટોર્કનું મિત્રો સૂત્ર આવું છે કે ટોર્ક બરાબર P × E. ઓકે, આવું આપણી પાસે ટોર્કનું સૂત્ર છે. પણ જો ક્રોસની નિશાની હોય તો આપણે બે સદિશોના સદિશ ગુણાકારમાં ક્રોસની નિશાની કાઢવા માટે આવું કંઈક સૂત્ર ભણ્યા, PE sin θ. ઓકે, PE sin θ. અને થીટાની વેલ્યુ આપણે કિંમત આપી દીધેલી હોવાથી આપણે થીટાની કિંમતો પણ લઈ શકીએ. કિંમતો મૂકીએ. પીની કિંમત કેટલી છે? તો કે 4 × 10⁻⁹. ઈની કિંમત તો કે 5 × 10⁴ અને sin 30. ઓકે, તો મિત્રો આપણને અહીંયા સાદુરૂપ આપવું બહુ સરળ બનશે કે 5 ચોક 20 ગુણ્યા 10⁹ અને +4 જો હોય તો આપણે 9માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે? તો કે -5 વધે.
સાઈન 30ની જે કિંમત છે એ મિત્રો યાદ રાખો કે સાઈન 30 જો હોય ડિગ્રી તો એની વેલ્યુ થાય 1/2 1/2 એની વેલ્યુ થશે. ઓકે, કોસ 13 હોય તો એની વેલ્યુ છે એ √3/2 થશે. એટલે આ યાદ રાખવાનું છે આવર્ત કોષ્ટક. તો આપણે અહીંયા કિંમત સાઈન 30ની મૂકીએ 1/2 તો 20/2 થશે. અહીંયા તો 20/2 એટલે 10 થાય. 10 × 10⁻5 આમ લખવું હોય તો આમ પણ લખી શકાય, અથવા એને આમ પણ લખી શકાય 10ની અહીં 1 ઘાત છે, અહીંયા -5 છે તો 1 ઘાત -5 એટલે -4 થશે. અને જો એનો એકમ આપણે લખવો હોય મિત્રો તો ડાયપોલ મોમેન્ટનો એકમ છે વિદ્યુત ક્ષેત્રનો કુલમ ઇન્ટુ મીટર ગુણ્યા તમારે શું કરવાનું ન્યૂટન પ્રતિ કુલમ. તો આ કુલમ ઉડી જાય તો શું વધે ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે અહીં લખાય ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ એનો એકમ થશે મિત્રો. ઓકે, અહીંયા ખાસ ધ્યાન એ રાખજો કુલમ ઇન્ટુ મીટર કોનો એકમ તો કે ડાયપોલ મોમેન્ટનો. ન્યૂટન પ્રતિ કુલમ કોનો એકમ તો કે વિદ્યુત ક્ષેત્રનો. બેમાંથી કુલમ ઉડી જશે એટલે વધશે ન્યૂટન ઇન્ટુ મીટર. તો મિત્રો આ જે આપણને મળ્યું એ શું મળ્યું? ટોર્ક મળ્યું. તમારે આ દાખલામાં હોમવર્કમાં ગણવાનો છે અને જેની વેલ્યુ થીટા છે એ લેવાની છે 60 ડિગ્રી. કેટલું? જો ડાયપોલ 60 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલી હોય તો ત્યારે ટોર્ક શોધવાનું છે. તો આ 1.10ની રકમ મિત્રો. હવે જોઈએ આપણે 1.11ની રકમ. 1.11ની જે રકમ છે એ કંઈક આવી છે આપણી પાસે કે એ ઊન સાથે ઘસેલા એક પોલિથીન એ શું છે મિત્રો તો કે એક પ્રકારનું આપણે કેમેસ્ટ્રીની અંદર અને પોલિથીનની બનાવટ છે એ પીવીસી છે એની બનાવટ જોતા હોઈએ તો પોલિથીનના ટુકડા પર 3 × 10⁻7 ઋણ વિદ્યુત ભાર આવેલો છે. સ્થાનાંતરિત થયેલા એટલે કે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર બદલી ગયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. આપણે અગાઉ આવો એક પ્રયોગ જોયો કે ભાઈ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસો તો કાચના સળિયાને ઘસવાની પ્રક્રિયાથી શું થતું હતું તો કે વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જતા હતા. ઓકે, એટલે સ્થાનાંતરણ થયું. તો અહીંયા પણ એવું જ છે પોલિથીન ટુકડા ઉપરથી આટલો વિદ્યુત ભાર શું થાય છે? સ્થાનાંતરણ પામે છે. તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તેઓ શાના પરથી સ્થાનાંતરિત થયા છે એવું પણ કહેવાનું. ઓકે, અહીંયા ઊન સાથે ઘસવામાં આવે છે એટલે આપણે જોઈશું કે ઊન પાસેથી એ સ્વાભાવિક છે કે સ્થાનાંતરિત થશે. તો આપણે સૌથી પહેલાં આન્સર જોઈએ પહેલાનો જે આન્સર છે એ મિત્રો આપણે જો જોઈશું તો આવું કંઈક આપણને મળવા માત્ર રહેશે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આપણે ભણી ગયા મિત્રો. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે એ આવું હતું કે વિદ્યુત ભાર બરાબર Q બરાબર N × E, જ્યાં N ઇલેક્ટ્રોનની સંખ્યા અને E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. ઓકે, તો આપણે જોઈએ સૌ પ્રથમ સૂત્રમાં કિંમતો મૂકવાની છે અને n ને કરતા બનાવી તો n બરાબર થશે Q/E. ઓકે, તો Q ની કિંમત મૂકીએ. Q ની કિંમત આપણને અહીંયા આપી દેવામાં આવેલી છે 3 × 10⁻7. ઓકે, છેદમાં ઇલેક્ટ્રોન છે એનો જે વિદ્યુત ભાર કેટલો છે 1.6 × 10⁻⁻19 કુલમ. ઓકે,
તો વિદ્યુત ભારનું મૂલ્ય પણ આપણે લઈ લીધું. જો આનું સાદુરૂપ આપણે આપીએ તો જે એનની વેલ્યુ મળશે મિત્રો એ 3/1.6 કરશો તો આપણને જવાબ કંઈક મળશે 1.875. ઓકે, કેટલો મળશે? 3/1.6 એટલે 1.875 ગુણ્યા 10 જો -19 ઉપર જાય તો +19 થાય અને 19માંથી જો આપણે મિત્રો કેટલા બાદ કરીએ અહીંયા ફરી વખત કિંમત જોઈએ કે 3/1.6 કરવાથી કેટલા મળશે? 1.875 ક્રોસ 10⁻⁹ જે છે માઇનસ એ અંશમાં જશે ઉપર તો +19 થશે. 19માંથી કેટલા બાદ કરવાના? તો કે 7. 19માંથી જો આપણે 7 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 12 વધે અને એ કેવા હોય? ધન હશે મિત્રો, તો આપણને +12 છે એ મળે છે. ઓકે, જો આને રાઉન્ડ ઓફ કરીએ તો આપણને રાઉન્ડ ઓફમાં જે કિંમત છે 1.8 હોય તો એને સમથિંગમાં 2 લખાય એટલે 2 ગુણ્યા 10⁻12 છે એ ઇલેક્ટ્રોન આપણને મળે છે. અને આ ઇલેક્ટ્રોન છે એ મિત્રો ઊન ઉપરથી ક્યાં જતા હશે? પોલિથીન ઉપર. જે આમ લખાય કે જે ઊન પરથી પોલિથીન પર જાય છે. ઓકે, હવે બીજું તમને મિત્રો કીધું છે અહીંયા કે ઊનની પોલિથીન તરફ દળનું સ્થાનાંતરણ થયેલ છે. શું કીધું? ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતરણ થયેલ છે. જો હા તો આપણે લખવાનું છે હા મિત્રો. આપણે જોઈએ જો વિદ્યુત ભાર છે એ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થવાના, સ્થાનાંતરિત થવાના અને ઇલેક્ટ્રોન છે એ પણ દળ ધરાવે છે એટલે દળનું પણ શું થવાનું? સ્થાનાંતરણ થવાનું. તો આપણે એમ લખી શકાય કે સ્થાનાંતરણ થશે હા. ઓકે, બીનો જે જવાબ છે એ આપણે લખીએ. હવે સ્થાનાંતરણ થશે તો કોનાથી કોના તરફ થશે? તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન જે છે કેટલા? તો પોલિથીન પર કેટલા ઇલેક્ટ્રોન આવે છે? તો કે આપણે જોયું 2 ગુણ્યા 10⁻12 ઇલેક્ટ્રોન જમા થાય. તેથી દળનું સ્થાનાંતરણ થાય અને દળનું સ્થાનાંતરણ થાય તો કેટલું થાય એ આપણે ફરી વખત શોધી લઈએ. દળનું જે સ્થાનાંતર છે એ M આપણે ધારીએ તો M બરાબર ઇલેક્ટ્રોનનું દળ એને ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે મિત્રો? તો કે 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા આપણને n બરાબર કેટલા લેવાના કીધા છે? તો કે રાઉન્ડ ઓફમાં જો તમે 2 લ્યો તો 2 ગુણ્યા 10⁻12. ઓકે, તો આનું સાદુરૂપ 9 2 ને 9 દુ 18. ઓકે, એટલે 18.2 ગુણ્યા 10⁻31 માંથી જો આપણે 12 બાદ કરીએ તો -19 વધશે. ઓકે, કેટલા વધશે? -19 એટલે 18.2. અને સાદુરૂપ આને રાઉન્ડ ઓફ લખવા હોય તો રાઉન્ડ ઓફમાં 18.2 એટલે આપણે એને જગ્યાએ 2 પણ લખી શકીએ. ઓકે, તો 2 ગુણ્યા 10⁻, આપણે અથવા તો અહીંયા 0.1 લઈ લઈએ તો 1.82 થાય. 1.82 એટલે કેટલા કહેવાય? તો કે 2. તો અહીંયા 1 ઘાત ઘટશે એટલે કેટલા આવશે? 18 ઘાત આવશે. તો 18 ઘાત કરી અને આપણો એનો જવાબ કિલોગ્રામમાં લખી શકીએ. આમ મિત્રો ઇલેક્ટ્રોન કેટલા દળ એમાં ટ્રાન્સફર થશે? તો કે 2 ગુણ્યા 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન છે એ સ્થાનાંતરણ પામે છે.